का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। જૂનાગમમાં દરેક શાસ્ત્રમાં દરેક આગમ ગ્રંથોમાં ગાથા દીઠ પ્રકરણ દીઠ આત્મસાધક આચાર્ય મુનિ ભગવંતો આચાર્ય કુમકુમદેવ હોય આચાર્ય અમૃતચંદ્ર દેવ હોય કે પરવર્તી જયસેન આચાર્ય અથવા પદ્મ પ્રબલધારી દેવ જેવા ટીકાકારો હોય વ્યાખ્યાકારો હોય પોતાની આત્માની મસ્તી અને સિદ્ધાંત અને અધ્યાત્મના પોતાના સ્વાનુભવોના રંગો એમની છોડો બધે તેમને ઉડાડ્યા છે। દેવશાસ્ત્રોની પૂજામાં એક પંક્તિ આવે છે, તુમ સાદાની ક્યા કોઈ હો જગ કો દે દી જગ કી નિધિ। યા આજનું પ્રવચન ખરેખર હું તમને કહું, એક વખત તો જ્ઞાન જડ થઈ જાય તો ગુરુદેવશ્રીની ભાષામાં કહીએ મળદુય ઊભું થાય એવું વ્યાખ્યાન હતું હશે। શુદ્ધ ભાવની વાત ચાલે છે અને સિદ્ધોને વચ્ચે આદર્શ સ્વરૂપે લીધા। કેવું? શુદ્ધ ભાવ નિરપેક્ષ અને સરખામણી સિદ્ધો સાથે। મને એક બે ચાર પ્રશ્નો આવતા હતા મગજમાં, શુદ્ધ ભાવ નિરપેક્ષ જ છે ને? 38, 39, 40, 41, 42 આ બધી ગાથાઓમાં, 45, 46, 47 બધી ગાથાઓમાં તમે શું કહેતા આવ્યા? નિર્ગ્રંથ છે, નિરાગ છે, નિર્દંડ છે, નિર્દ્વંદ્વ છે, નિર્માન છે। રસિકભાઈ, ગુણસ્થાન રૂપે નથી, માર્ગના સ્થાન રૂપે નથી, 14 જીવ સમાસ સ્વરૂપે નથી, પ્રકૃતિ પ્રદેશ સ્થિતિ અનુભાગ સ્થાન રૂપે નથી, વિભાવ ભાવના સ્થાન રૂપે નથી, જન્મ જરા મરણ બધી ગાથાઓ યાદ કરો ને। અરે ઉપશમ ભાવ રૂપે નથી, ક્ષયોપશમ ભાવ રૂપે નથી, ઉદય ભાવ રૂપે નથી। સાંભળજો, ઉદય ભાવ રૂપે નથી, ક્ષયિક ભાવ રૂપે નથી। ઉદય ભાવો તો એનઆરઆઈ કહેવાય। શૈલાબેન શું કીધું? ઉદય ભાવો તો શું? એનઆરઆઈ છે। ક્ષાયિક ભાવ અને ક્ષયક્ષમિક ભાવ અને ઔપશમિક ભાવ તો રેસિડેન્શિયલ આત્માના સિટીઝનશીપ પાસપોર્ટ ધરાવતા છે ને? શું કીધું રજુભાઈ? સમજાય છે રસિકભાઈ? કેટલું સમજાણું તમને? આપણે બધાય ભારતીય છીએ ને, તો આપણી પાસે પાસપોર્ટ કયો હોય બોલો? તો આપણે એનઆરઆઈ થોડુંક કહેવાય ને, નોન રેસિડેન્શિયલ ઇન્ડિયન, એ અધર કન્ટ્રીઝના હોય। ઉદય ભાવ તો એનઆરઆઈ છે,
અને આપણે તો કાયમીના લોકલ ઝોન ધરાવનાર જે પણ કહો આમ સ્થાયી યજમાન છે ને, આપણે તો ઓલા તો મહેમાન છે. સિટીઝનશીપ આપણને નાગરિકત્વ તો આપણને મળ્યું છે ને. એમ ઉપશમ ભાવને, ક્ષાયિક ભાવને સિટીઝનશીપનો કયો પાસપોર્ટ છે? જડનો કે જીવનો? બોલો. એ કેવા ભાવ છે? કોના ભાવ છે? જીવના જ ને. એના પાસપોર્ટ ઉપર કયા રાષ્ટ્રપતિની સાઇન છે? બોલો બોલો તો ખરા. ચૈતન્ય ચક્રવર્તીની સાઇન છે ને એમાં. શું રસિકભાઈ? હશે ને, પાસપોર્ટ હશે. પણ શુદ્ધ ભાવમાં સાંભળો, જેમ સિદ્ધ ભાવમાંય નથી તેમ મારા શુદ્ધ ભાવમાંય નથી. ખરેખર તો એમ છે, મેં પરમ દિવસે કીધું તો આપણે, શુદ્ધ ભાવમાં નથી માટે સિદ્ધ ભાવમાં નથી, એમ છે. સિદ્ધ ભાવમાં નથી માટે શુદ્ધ ભાવમાં નથી, એમ નહીં. બોલો. શુદ્ધ ભાવમાં નથી માટે સિદ્ધ ભાવમાં નથી. કીધું તું ને કાલ પરમ દિવસે. જેવું નિરાલંબન જીન આત્મદેહ, તેવું નિરાલંબન જીન દેહ. જેવું આ તેવું ત્યાં. આની હારે સરખામણી સામેવાળાની, સામેવાળા સાથે સરખામણી મારી હારે નહીં. દીકરાને કહેવાય ને કે તમે તમારા બાપ જેવા છો. બાપને કહેવાય કેવું? બોલો. તમે તો તમારા દીકરા જેવા છો એમ કહેવાય. એમાં બાપનું અપમાન નથી. તમે વિચાર તો કરો, સરખામણી કોની હારે ચાલે છે? તેમ બોલો, હે સિદ્ધાત્મા, તમે શુદ્ધાત્મા જેવા છો. દ્રવ્યાની યોગ છે. અને હે શુદ્ધાત્માઓ, તમે બધા સિદ્ધાત્મા જેવા છો. એ ચરણાની યોગ છે. ચરણાની યોગ એટલે હું આપે છે. जिन वाणी जिनकी वाणी है, जिन देव से कमती न समझना. એમ શુદ્ધાત્મા સિદ્ધાત્મા જેવો છે. સમજાય છે? કમતી ન સમજના. એમ જ થયું ને. આ ગાથાઓ તો એ ચાલે છે ને. સુડતાલીસ, 48 અને 49 આખું એક પેકેજ છે. 47માં એમ કીધું, જારી સે આ સિદ્ધપ્પા, જેવા સિદ્ધો એવા બહુ મલીન બહુ લીન, બધા કોમન સ્ટેટમેન્ટ આપ્યો એમાં. જાઓ, અમે જજમેન્ટ આપીએ છીએ, તમે સિદ્ધો કરતા ક્યાંય ઓના ઉતરતા નથી. વળી પાછો આપણી જિજ્ઞાસા થઈ ને કાંઈક તો તમે થોડુંક ડિટેલમાં સમજાવો. તો 48મી ગાથામાં કહે છે, અશરીર છો. બરોબર. બીજો, વિનાશિક છો. ત્રીજો, અતિન્દ્રિય છો. ચોથો, નિર્મળ છો. અને પાંચમો, શુદ્ધ છો, વિશુદ્ધ છો. કીધું ને. એમની સાથે ને સાથે સરખામણી બેસાડે ને. હવે સામેવાળાને વળી પાછી જિજ્ઞાસા થઈ. હક તો પડે નહીં. સમજીને હમાવવાનું નામ તો લે નહીં. સમજીને સમાવવાનું નામ તો લે નહીં. વળી પાછું પૂછો, સાહેબ તમે કીધું અમને મંજૂર છે, પણ કઈ અપેક્ષા કહો. પણ આચાર્ય દેવને કંટાળો નથી આવતો. એ કે છે કહું. કેવી રીતે કીધું? સર્વે શુદ્ધાઓ શુદ્ધ નયા. શુદ્ધ નયે નહીં ઊભું કરવું પડ્યું. હા, આ પ્રશ્ન પણ એવો જ છે કે લક્ષ્મણને ખબર ન પડી કે રામે રાવણને કેવી રીતે માર્યો. કેમ કે વાટાઘાટો વિભીષણ સાથે થઈ. રામના કાનમાં એણે કીધું કે તમે એની નાભીમાં
તીર મારો હમણાં પ્રાણાંત, માથે મારવાથી કાંઈ થવાનું કેવું? આમ રાજુભાઈ, આનું પણ એક સેન્સ ઓફ હ્યુમર સમજવા જેવું છે. અમે લોકો કોલેજમાં ભણતા ને ત્યારે અમારા હિન્દીના સર આ બહુ સરસ વાત કરતા. એ કે માથું ફોડવાથી શું થાય? બીજો રાવણ પેદા થાય. એવું એનું આખું અલંકારિક ભાષામાં કહેતા. તમે માથામાં ગમે તેટલા મારો ને. હા ભરતભાઈ, આજે એક માથું જશે, બીજું માથું તો ઓસામા બિન લાદેન એક ગયો, બીજા 50 પેદા થયા. ચમકલા તો થાય જ છે ને. પોઈન્ટ સમજાય છે રસિકભાઈ? માથું નહીં મારો એટલે માથામાં નહીં મારો, તમે નાભીમાં મારો. નાભીમાં મારો એટલે જડ મૂળમાં. કાલે મેં કીધું હતું ને, સરસોનું તેલ કર્યું હશે ઉપાય. હા, નાભીમાં મારો. તમે વિચાર કરો. જે પણ એની કથાની વાત છે, આવું કંઈ આપણામાં ન હોય કે પ્રાણ કે નાભીમાં થોડા. તો સર્વાંગ હોય ને. असंख्यात प्रदेश है चैतन्य, चैतन्य प्रांजल प्रदेश, प्रदेश में पीयूष. कयो पीयूष? आ शुद्ध भावनो पीयूष એટલે અમૃત. અત્યારે સમય નથી મારી પાસે. અમૃતને પીયુષ કેમ કહેવાય વિચારજો. 4, 6, 8 દિવસ પછી હું વાત કરીશ, અત્યારે નહીં. હું તમને પૂછું પીયુષ એટલે શું? તમે કહો કે અમૃત. આ તો એવું જ છે બેનો કે સ્ટુડન્ટ લેટ આવ્યો સમજો ક્લાસમાં. રાજુભાઈ તો આપણે પૂછો, વાય આર યુ લેટ પ્રવીણ? વાય આર યુ લેટ? તો પ્રવીણભાઈ જવાબ શું આપે? સર મોડું થયું. અમે શું પૂછ્યું તું? વાય આર યુ લેટ. હવે અમે એનો ટોન અમારો કેવો હતો? વાય આર યુ લેટ. હવે એ જ સેન્ટેન્સને એને સિમ્પલ સેન્ટેન્સમાં કીધો, સર મોડું થયું. અમે એ જ તો પૂછીએ છીએ કે મોડું કેમ થાય. ट्रांसलेट કરીને प्रवीण जी, हाँ हमने पूछा कि वाई आर यू लेट, तो आप कहते हैं सर देर हो गई. तो हम तो वही तो पूछ रहे हैं आपसे. आपने तो केवल भाषा अनुवाद करके समझाया हमें. અને બુદ્ધુ શિક્ષક હોય તો अच्छा हारू કાંઈ વાંધો નહીં, બેસી જાઓ. हमारे एक विष्णु कुमार जी हिंदी के प्रोफेसर थे. 365 दिन क्या बोलते हो, 3 पीस सफारी ही पहनते थे. 3 पीस હોય, કેટલા પીસ હોય ખબર નહીં, દેખાય અમને એટલે અમે માનતા કે નીચે પેન્ટ ને ફૂલ બ્લેઝર જો કોટ. હા, જોરદાર. આમ જવાહરલાલ નહેરુ જો આમ જોરદાર. હું એનાથી ઇન્સ્પાયર્ડ છું. આજે એવું કરું ને એનાથી ઇન્સ્પાયર્ડ છું. ચલો વાત સાંભળો. બહુ ગંભીર વાત કરું છું. આમ જ હો રાજુભાઈ, ગમે તેવો મહિનો હોય ને હોય આમ જ હોય. અને કોટ ફર્સ્ટ ક્લાસ. આમ તમે આમ સરદાર વલ્લભભાઈ પટેલને જુઓ, જવાહરલાલ નહેરુ સાહેબને જુઓ તો કેવું હોય, આમ બેલ બોટમ ફર્સ્ટ ક્લાસ. અને ઉપર વળી પાછો એ કોટ તો હોય ચાડો, અંદર શર્ટ હોય, એ તો રેગ્યુલર. વળી પાછો ઓલું આવે ને આમ વળી પાછું 3 પીસ વાળું જે હાફ કોટી જેવું હોય. હા, 365 દિવસ હિન્દીના પ્રોફેસર ભણાવે. બહુ સરસ. એમ બહુ મંદ કશાય જીવ, હીરાજી મહારાજ જેવો હોય એમ સમજો ને. અને શરીરે બહુ સ્થૂળ હતા બિચારા. ખુરશી ઉપર એમને અમે કોઈ દી ઊભા થઈને ભણાવતા ન જોયા, બેસીને જ ભણાવ્યું છે. પણ હિન્દી બહુ સરસ ભણાવે, બહુ મજા આવે. રાસો કાવ્ય બધા રાજસ્થાની ઢુંઢારી ભાષામાં મસ્ત ભણાવે. બહુ આનંદ આવે. ઘણું બધું આમ ઝીણવટ ભર્યો હિન્દીનો અભ્યાસ એમની પાસેથી અમે કર્યો. તો એક મારા ક્લાસમાં મારો જ ક્લાસ પહેલો હતો, જિનેન્દ્ર નામ એનો. જો નામ જિનેન્દ્ર પણ કામ કર્મેન્દ્રનું. તો જિનેન્દ્ર મહિના કોલેજ જ નહીં જાય. અમારી સાથે આવી, અમે સાયકલ લઈને રખડીએ એટલે જઈએ જ, ગમે તેવી ગરમી હોય સાયકલમાં જતા અમે લોકો. અહીંથી કેવી હોલ જેટલું દૂર ટ્રાફિકે આવી, લીમડા ચોકથી માંડીને મહિલા ચોક કેવી હોય ટ્રાફિક, એવી જ ટ્રાફિક ત્યાં રાજસ્થાનમાં જયપુરમાં. બાપુનગરથી છોટી ચોપડ, બડી ચોપડ, જોહર જોરી બજાર, મનિહારોं का रास्ता, સાવ ગંધારી ગલી. કઈ ઠોસા ગલી એ આમ લાગે છે અને બાગ જેવું હોય. તો એવી ગંધારી ગલી. એમાં ઓલા નકરા શું કહેવાય, દાનાપીઠના ચોકમાં નથી ઓલા હળદર અને બુકીઓ લઈને બેસતા નથી ઓલા મસાલો, મરી મસાલો બધું, કેવી ગંધાય. એમ આખી શેરીમાં ગંધાય. અને એ શેરીમાં પંડિત સદાશિવદાસજીએ બનાવેલું મંદિર.
અમને લોભી કે ત્યાંથી જતા અમે લોકો તો એ સદાશિવદાસજીના મંદિરમાં અમે દર્શન કરી લીધા. સદાશિવદાસજીએ એ જ મંદિરમાં રત્નગણ શ્રાવકાચાર્યની રચના કરી છે. नानकड़ू जूनू मंदिर है, देखा होगा आपने. मनियारम का रास्ता नहीं है, बहुत छोटी सी गली, बिल्कुल 2-2.5 फीट की होगी, रास्ता ही 2.5-3 फीट का होगा, उसमें फिर गटर साइड में. હવે એ જે હિન્દીના સર બોલો जिनेन्द्र महीनों नहीं आवे, एक वक्त कहे कि जिनेन्द्र खड़े हो जाओ, कल कहाँ थे. तो उसने धीरे से पीछे से बोला, शायद सामने वाले बेंच पे बैठे हुए बच्चों को भी नहीं सुनाई दिया हो, सर हम तो 6 महीने से नहीं आ रहे, आप तो कल की बात पूछ रहे हैं. तो सर ने एम थયું બહુ વિનમ્ર છોકરો છે, જવાબ આપે છે, રિસ્પોન્સ આપે છે, કોઈ બાત નહીં બેટા તું બેઠ જા. આને કહેવાય ગુરુદેવશ્રીની ભાષામાં પંતુ. મારે નહીં અને ભણાવે નહીં. વાત સમજો. હા, કેવી અલૌકિક વાત ચાલે છે. તમે કંઈક અપેક્ષા કહો તો કહે છે કે ભાઈ 49મી ગાથામાં અમે અપેક્ષા કહીશું એ દે સવ્વે ભાવા વ્યવહારણયમ પડુચ્ચ ભણિદા, કે આ બધા ભાવો વ્યવહારને વડે જાણીને અમે કીધું કે વ્યવહારે છે, વ્યવહારે વ્યવહાર હોય. એક બહુ ગજબની વાત હું કરવા માગું છું જે મારા મગજમાં ચાલે છે. 3-4 બાબતો છે, જેમ યાદ આવે હું કહું તમને સાંભળો. આખો જે સ્વાધ્યાય હતો આત્મદૃષ્ટિવંત જીવના વખાણ માટે હતો. એક વાત. બીજી વાત, આત્મદૃષ્ટિ જે જીવને નથી, મિથ્યા દૃષ્ટિ, એની નિંદા માટે હતો. નિંદા માટે એટલે દોષ કથન. એને એમ કહેવાય, મેં છડાલામાં એક પંક્તિ પણ કાઢીને આપ સૌની સામે રાખી છે કે સમ્યક દૃષ્ટિની આત્મદૃષ્ટિ કેવી હોય અને મિથ્યા દૃષ્ટિની અનાત્મ દૃષ્ટિ કેવી હોય. શું સમજાણું? બસ એનો એનાલિસિસ આજના પ્રવચનમાં. જેવા સિદ્ધ એવા શુદ્ધ. આ દૃષ્ટિ કેવળ અને કેવળ સમ્યક દૃષ્ટિને હોય. મેં ગઈકાલે આ કળશની ચર્ચા લીધી હતી રાત્રિના સ્વાધ્યાયમાં. ગઈકાલ રાત્રે આ કળશ ઉપર જ સ્વાધ્યાય લીધો હતો, જે સ્ક્રીન ઉપર આપ સૌને દેખાય છે. ગ્રંથમાં પાના ફેરવવાની જરૂર નથી, કેવળ ધ્યાન રાખજો. એમાં જે વાત હતી ને ગઈકાલે, મિથ્યાદૃષિ પ્રત્યહમ, પહેલી લીટી. મિથ્યા દૃષ્ટિના મગજમાં પ્રત્યહમ એટલે રોજ. રોજ એટલે અહીંયા દરેક સમયે. રોજ તો બહુ મોટું થાય ને, દિવસ તો બહુ મોટું થાય ને, 24 કલાક થાય એમાં તો. ક્ષણે ક્ષણે, શ્વાસે શ્વાસે, ક્ષણ ક્ષણ ભયંકર. શું કીધું? ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા હો રાચી રહ્યો, એનું ચિત્રણ છે પહેલી લીટીમાં. સાંભળો, મારી સાથે પકડાય તો ગાજો. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા હો રાચી. આગળનું નહીં ગાતા, હું કંઈક બીજું તમને કહેવા માંગુ છું. બરાબર? આ અજ્ઞાનીની કથા, મિથ્યા દૃષ્ટિની કથા. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા હો રાચી રહ્યો. અજ્ઞાની પહેલી લીટી વાળો, શુદ્ધ અને અશુદ્ધની વિકલ્પનામાં જ રહેલો અજ્ઞાની કેવો? ક્ષણ ક્ષણ સુખં કર સમાધિ મરણે જ્ઞાની તો રાચી રહ્યો. શું કીધું? બોલો, ક્ષણ ક્ષણ ભાવ મરણે અને આ સુખમય સમાધિ મરણે. મરણ તો શબ્દ વાપર્યું છે, જીવન સમજો. સમાધિમય જીવનની ક્ષણો જીવાય છે. 3 દિવસ પહેલાં મેં આપ સૌને મનોજ ખંડેરીને એક પંક્તિ કીધી હતી. શતાયુને પૂછો ક્યાં કેટલું જીવન જીવાયું છે. આ ગીતો કે આ ગાથાઓ અને આ કળશો તમોને માટે હસે મનોરંજન, અમારે માટે તો પ્રાણવાયુ છે.
કીધું હતું ને, 2 દિવસ પહેલાં જ મેં કીધું, સવારે કીધું હતું, સાંજે કીધું હતું. બેન શૈલાબેન સમજાય છે? આજના પ્રવચનમાં જ્ઞાનીના ધબકારા હતા. શું હતા એમાં? જેમ છોકરાને તાવ આવે ને તો માં શરીરને અડીને, માથાને અડીને તો કળીએ જ લે કે એને તાવ છે. પણ છોકરું સૂતું હોય ને, નિંદર ઘેનમાં હોય, તો માં જઈને શ્વાસ તપાસે. છે કે નહીં? એવું કંઈક છે ને, મેં કંઈક સાંભળેલું એટલે મેં દ્રષ્ટાંત યાદ આવ્યું. આમાં મોઢા આગળ, આમ નાક આગળ અડે નહીં, વળી પાછું અબદ્ધ સ્પષ્ટ. બોલો પછી વોલ્કેનો જ્વલંત થઈ જશે ને. નાકની સામે હથેળી મૂકીને શ્વાસના સ્પર્શ માત્રથી સમજી લે, કળી લે કે હવે શ્વાસમાં ઉષ્મા ઓછી છે, એટલે હવે કદાચ તાવ ઉતરવામાં છે. સમજાણું? આજનો પ્રવચન જ્ઞાનીઓના શુદ્ધ સ્વભાવ ભાવના શાંત શ્વાસ હતા. જો સ્પર્શા હોય તે જાણે. કોઈ મેરી આંખોં સે દેખે તો સમझे. સાંભળ્યું હશે ને બધા? હા, तुम ही मेरे मंदिर, तुम ही मेरी पूजा. ત્યાં તો એ આખો જુદી વસ્તુ છે, પણ હું તમને એ વાત કરું છું. मेरी आंखों से, कोई मेरी आंखों से देखे तो समझे, એમ આચાર્ય કહે છે. રસિકભાઈ, તો તમારી પાસે આંખ કઈ છે? શુદ્ધ આંખ છે. સ્વભાવ શુદ્ધ છે, એને જોનારી આંખ શુદ્ધ છે, અને અમને જે નજરે તરવરે છે સિદ્ધ ભગવંતો, એ બધા શુદ્ધ છે. ત્યાંય શુદ્ધ, અહીંયા શુદ્ધ, અને અહીંયા અમારા પરમ પારણામિક ભાવમાં પણ બધું શુદ્ધ. ક્યાંય અશુદ્ધિ છે જ નહીં. કયો કાળ હાલે છે અત્યારે નીતાબેન? 5મો કે 6? વિચારીને બોલો તો. આપણા નહીં, મેં શું પૂછ્યું હતું? આ 4થો કે 5મો? 4થો એમ બોલવાનું. હા, અમૃત વર્ષા રે આ પંચમ કાળમાં. તો પંચમ કાળમાં અમૃત વરસેલ હોય તો પંચમ કાળ ક્યાંથી રહ્યો? બોલો. 4થો કાળ છે આપણા માટે, પણ માણે એને માટે. સત સરળ છે, સર્વત્ર છે, પણ મને એને, જાણે એને, ન જાણે એના માટે સત જ ક્યાં છે? ગુરુદેવ તો એમ કહે છે. સરળ તો નથી જ નથી, પણ એના માટે તો ગુરુદેવશ્રીના સ્વાધ્યાય છે કે નહીં? સત છે, સરળ છે, રોજ છે કે નહીં? કોને માટે? આવે અને સાંભળે એને માટે. ન સાંભળે એના માટે ક્યાં છે? ન સાંભળે એના માટે તો આજે જે ગુરુદેવશ્રીએ જે ખૂબ ઠપકા આપ્યા છે, ખૂબ 5-6 વખત ઠપકા આપ્યા, એ ઠપકા છે એવા જેવું માટે. તો જ્ઞાનીની આત્મદ્રષ્ટિ, અજ્ઞાનીની અનાત્મ દ્રષ્ટિ. જ્ઞાન ભાવે, જ્ઞાનમય ગુફામાં જ્ઞાની કેવો ગુડુપ થતો જાય, સ્વરૂપમાં સમાતો જાય. સ્વરૂપે સમાયા એવા શ્રીમદજીમાં એક પદ આવે છે, સાંભળ્યું છે સાહેબ? હૈદરાબાદ. સ્વરૂપે સમાયા એવા, એવા આવા કેવા? એ આવા આજના પ્રવચનમાં જે જ્ઞાનીના ગીત ગાયા એવા, એ સ્વરૂપે સમાયા એવા. તો વ્યવહાર નથી એને, છે ને, હશે ને, હોય ને, જાણેલો પ્રયોજન. જ્ઞાની લગ્ન કરે કે નહીં? બોલો બોલો. કરે ને? જ્ઞાની કોકના લગ્નમાં જાય કે નહીં? જાય ને. છોકરું મરે તો રડે કે નહીં? હા, રડે ને. પેદા થાય તો હરક પતોડો થાય કે નહીં? હા, થાય ને. તો જ્ઞાની તો બધું કરે છે. કોણે કીધું કરે છે? જ્ઞાની જાણે છે, કરતો નથી. એના જીવનમાં હોય છે, જ્ઞાની જાણે છે. અજ્ઞાનીના જીવનમાં એ હોય જ છે, પણ અજ્ઞાની કરે છે. मैं घनी वक्त एक पंडित जी साहब ने एक बात અહીંયા કરતો હોઉં છું. કર્તવ્ય સમજો, કર્તૃત્વ નહીં સમજો. કુમાર
સ્વાધ્યાયમાં આવું એ શું છે આપણું એક આત્માર્થી તરીકે કર્તવ્ય છે. રાજુભાઈ, પૂજા જે કરો છો એ શું છે? રોજનું કર્તવ્ય છે. પ્રક્ષાલ કરવું એ શું છે? કર્તવ્ય છે. દેવગુરુ ધર્મની વૈયાવૃત્તિ શું છે? કર્તવ્ય. સુનિલભાઈ શાસ્ત્રીજી આ છેલ્લા મહિના 2 મહિનાથી જે આપણે આ નિયમ સારની બધી તૈયારી રાત જાગીને જે કરે એ શું છે? કર્તવ્ય છે. અને એમાં જો ઝેર ભળ્યું, હું કરું છું, અહમ આયો અરહમ ગાયો. શું કીધું? કેમ કે અરહમ નહીં, પોસાય નહીં. આંખમાં કોઈ રજકણ આવે ને, રજકણ પડે, દડ 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 આંખમાંથી કાંઈ ખબર? એ આંસુ છે ને સાક્ષાત સિદ્ધ જેવા નિર્મળ છે. એ નિર્મળ આંસુને રજકણ પણ અંદર આવે, અહમ આવે એટલે અરહમ બહાર નીકળી જાય. ભાઈ રાજુભાઈ સમજાય છે? જ્યાં અહમ ત્યાં નહીં અરહમ, જ્યાં શુદ્ધમ ત્યાં સિદ્ધમ. અને શુદ્ધમ હશે તો જ સિદ્ધમ હશે, નહીં તો અશુદ્ધમ તો છે જ. ખ્યાલમાં આવે છે કંઈક આમ કાવ્ય શૈલીમાં જે આપણે વાત કરીએ છીએ. હા, આમાં જો છડાવની પંક્તિ સાંભળો. જો ખ્યાતિ લાભ પૂજાદિ ચાહ, આ લોકેશના ધરી કરન વિવિધ વિધ દેહદા. 14મો છંદ છે, બીજી ઢાળ છે. તમારે જિનેન્દ્ર રચના કે મોબાઈલમાં કંઈક જોવું હોય તો જોઈ શકો છો. જો ખ્યાતિ લાભ પૂજાદિ ચાહવા, કરે છે પૂજા અને ઈચ્છે છે પૂજા. શું કરે છે? ભગવાનની પૂજા અને ઈચ્છે છે પોતાની પૂજા, એટલે સન્માન એમ. જો ખ્યાતિ લાભ પૂજાદિ ચાહ ધરી કરન વિવિધ વિધ દેહદા. દેહને દાહ ઉપજાવનારા, પરસેવો છૂટે છે, ઠંડી લાગે છે, કાય ક્લેશ. શું કરે છે? કાય ક્લેશ, અને એમાં કાય સંક્લેશ. કાય ક્લેશ એ નો કર્મનું કાર્ય, કાય સંક્લેશ એ ભાવ કર્મનું કાર્ય. અને અસ્થિકાય એ સ્વભાવ. સમજાય તો સમજો, બહુ માર્મિક વાત છે. પરમ દિવસના રાત્રિના સ્વાધ્યાયમાં વાત કરી હતી, નહીં કાલ સવારે શરીરનું પ્રપંચ કીધું હતું ને ગઈકાલે. ખાન પાન પહેરવેશ બધું છે શું? રસિકભાઈ સાહેબ, હવે ઠંડી બહુ વધી ગઈ છે, ઠંડી હવે બહુ લાગે, ઉંમર બહુ થઈ ગઈ. પ્રથમ બ્રહ્મલધારી દેવના શબ્દોમાં બોલો, શું છે? બોલો. એ દેહનો પ્રપંચ છે. ભરતકુમાર, તમારા કાંડે ઘડિયાળ બહુ હાઈ ક્લાસ લાગે છે. આ ઉદ્ગાર શું છે? બોલો. એ શરીરનો પ્રપંચ છે. તમારા વાળ તો બહુ જ કાળા છે. કોકને એમ કહીએ આપણે, તમારો તો આ ઉંમર તો હજુ વાળ આવા. દેહનો પ્રપંચ છે. નાની ઉંમરમાં વાળ ખરી ગયા હોય તો આપણે જો ને છોકરો વાળ નાની ઉંમરમાં હાવ ખરી ગઈ, હજી સગાઈ નથી થઈ. એ દેહનો પ્રપંચ છે. દીનતા અને માન બધે લાગુ પાડવાનું. દેહનો પ્રપંચ, જેટલી દેહાશ્રિત શરીર આશ્રિત વાર્તા બધું દેહનો પ્રપંચ. તો દિનના રાત મિથ્યા દ્રષ્ટિ એવી વિકલ્પનામાં જ, એના ભારમાં જ રહે. એ ગઈકાલની વાત હતી. અને અહીંયા આચાર્ય એમ સમજાવે છે, ભાઈ એ અનાદિની વિકલ્પના છે. મેં આના માટે ખબર હમણાં ટાઇટલ લખી રાખ્યું છે આ કળશ ઉપર, મિથ્યા દ્રષ્ટિની મિથ્યા વિકલ્પના અને સમ્યક દ્રષ્ટિની સમ્યક સંકલ્પના. આના ઉપર એક આર્ટિકલ લખો.
નિબંધ લખો 10 પાનાનો. શું કીધું? મિથ્યા દૃષ્ટિની મિથ્યા વિકલ્પના, સમ્યક દૃષ્ટિની સમ્યક સંકલ્પના. એ વિકલ્પના નહીં આવે, સંકલ્પના આવે. અજ્ઞાનીનો ભાગ્ય જ ક્યાં છે કે એ સંકલ્પ કરે? એ વિકલ્પોમાંથી જ નવરો નથી. કેવું ગજબનું કેરેક્ટર છે આ. શુદ્ધમ કારણકારી તત્વયુગલમ સમ્યક દ્રશી પ્રત્યહમ. અરે શુદ્ધ અને અશુદ્ધના વિકલ્પનાઓ તો અજ્ઞાનીને હોય. જ્ઞાનીને તો કારણ પણ શુદ્ધ હોય અને કાર્ય શુદ્ધ હોય. મેં અત્યારે બહુ વિસ્તાર નથી કરવા માંગતો. ગઈકાલે બહુ જબરદસ્ત એની બધી ચર્ચા કરી છે. શેરડી વાવો તો વાંસ ઉગે, અને વાંસ વાવો તો શેરડી ઉગે નહીં. જ્ઞાન ભાવ કારણપણું છે, શુદ્ધ જ છે. કાર્ય ભાવ પણ શુદ્ધ જ છે. ખાલી ખબર શું કીધું તમે શૈલાબેન? જ્ઞાનીને તો દ્રવ્ય શુદ્ધ અને પર્યાય શુદ્ધ. જ્ઞાનીનો પારિણામિક પણ શુદ્ધ અને પરિણામ પણ શુદ્ધ. જ્ઞાનીનો નિષ્ક્રિય તત્વ શુદ્ધ અને સક્રિય તત્વ પણ શુદ્ધ. અરે જ્ઞાનીનો અંતસ્તત્વ શુદ્ધ અને બહિર્તત્વ પણ શુદ્ધ. એક ભયંકર વાત કરો, આડું નહીં સમજતા. જ્ઞાનીનો વીતરાગ પણ શુદ્ધ અને એનો રાગ પણ શુદ્ધ. પૂરી વાત સાંભળો. એનો રાગ છે દેવ ગુરુ ધર્મ તત્વ, પ્રશસ્ત રાગ છે. પણ પ્રશસ્ત રાગ પાછળ પણ ગર્ભિત શુદ્ધતાની વાત કરે છે. શુભમાં ગર્ભિત શુદ્ધતાની વાત કરે છે. જો સાંભળો, અજ્ઞાનીનું શુભ પણ અશુભ અને જ્ઞાનીનું શુભ પણ શુદ્ધ. શું સમજાણું? પકડાનો તમને બધાને પકડાનો. અજ્ઞાનીનું શુભ પણ અશુભ અને જ્ઞાનીનું શુભ પણ શુદ્ધ. કેમ કે એના એંગલ ક્યાં છે ને ગજબની વાત. ગર્ભિત શુદ્ધતા વાળી વાત છે. અને સાહેબ રાગ તો છે ને જાણેલો વ્યવહાર પ્રયોજનવાન છે. હજી એક વાત કરું, પ્રયોજનવાન છે કહેવાની વાત છે. જ્ઞાનીનો પ્રયોજન તો ક્યાંક ઓર જ છે. જ્ઞાનીને રાગ હોય, વાંચન વિચાર મનન ચિંતન બધું હોય, પણ આત્માર્થીને તો હંમેશા ખટક રહ્યા કરે છે. બોલો આગળ. માર્ગ તો કોઈ ઓર છે. તો એ શુભમાં જ્ઞાની અટકેલ હોય નહીં, કોઈ દી ન અટકેલ હોય. મેં એક વખત દાખલો આપ્યો તો, ખ્યાલ હશે તમને, હમણાં જ 15-20 દિવસ પહેલાં. સમજો અહીંથી મારે બેંગ્લોર જવાનું છે, તો રાજકોટથી ડાયરેક્ટ પ્લેન પકડીશ કે વાયા બોમ્બે જઈને જનારી પ્લેન પકડીશ? બતાવો. ચલો એ જ ભાવે તમને લઈ જાય. હાલો 5,000 રૂપિયામાં જ. ભરતકુમાર શું કરશો બોલો? સાહેબ ડાયરેક્ટ પ્લેનની વાત કરો ને. કેમ કે ઓલા મુંબઈ રૂપી સરવાસ સિદ્ધિમાં લેન્ડ તો કરવાનું, વળી પાછું ત્યાંથી ટેક ઓફ તો કરવાનું. બીજા 6 કલાક બગડે ને. અહીંયા બેઠા 40 મિનિટમાં તો ત્યાં ડાયરેક્ટની વાત કરો. નહીં પણ ભાઈ હવે પ્લેન તો એ જ છે, 1 સ્ટોપ 2 સ્ટોપ છે, જવું જ પડશે. મને કે ક મને રસ નથી. જેમ પ્રવાસીને સ્ટોકમાં રસ નથી, સમજાણો? હા, બાળક તો હરકપદોડો થાય, વાહ 2 પ્લેનમાં બેસવાનો લાવો મળે, 2 વાર પ્લેનમાં બેઠા. મેં પહેલી વખત જ્યારે, એટલે આમ લંડન વગેરે ઠીક, પણ હસ્તિનાપુર ગયો ત્યારે, નહીં સોરી હસ્તિનાપુર, કલકત્તા લગભગ, કલકત્તા ગયો અહીંથી બોમ્બે ટુ કલકત્તા. અને હમણાં ક્યાંક ગયા હતા અમદાવાદથી નાગપુરથી કલકત્તા, તો 2 પ્લેનમાં બેસવા મળ્યું ને.
પુણ્યનો ઉદય ને કે હા પુણ્યનો ઉદય એટલે પાપનો ઉદય. શું શું કીધું? પુણ્યનો ઉદય એટલે પાપનો ઉદય. ક્યાં લખ્યું છે? લખ્યું છે નિયમસારમાં લખ્યું છે. શુભ પણ અશુભ છે, બંધન કરતા છે, અબંધ ભાવ નથી, પરભાવ છે. અરે અહીંયા તો પર્યાય ભાવને અમે પર કીધું. અહીંયા તો અમે પર્યાય ભાવને પર કહીએ છીએ, તો શુભ ભાવનો પર ભાવને પર સમજવા હજી તૈયાર નથી. કઈ માટીનો બનેલો છે? તને અમે દૂધ પીવા માટે ના પાડીએ છીએ, તું ઝેર ગટગટાવવાની વાત કરે છે. જો આ સમજાય તો સમજો, બહુ માર્મિક વાત છે. ઇત્થમ યહ પરમાગમાર્થ મતુલમ જાનાતિ. સમ્યક દૃષ્ટિને આવો લાવો કેમ મળ્યો? બધું જ શુદ્ધ, એનું કારણે શુદ્ધ અને કાર્ય શુદ્ધ અને બીજડાય શુદ્ધ અને વૃક્ષોય શુદ્ધ અને ફળે શુદ્ધ. આમ કેમ? કેમ કે પરમાગમના અતુલ અર્થના જાણકાર છે. જાણકાર છે એટલે જાણકાર છે એમ નહીં, અનુભવી છે. શું કહીએ ભરતભાઈ? તમે સોનગઢ જાઓ તો કેવા ડ્રાઈવરને સાથે લેશો? હું તમને કહું નવશીખિયા, તમે મને લઈ જાઓ, સાહેબ રહેવા દો ને, તમે ગણધરની ગાદીએ બેહો. પોઈન્ટ સમજાય છે? ડ્રાઈવર કેવા જોઈએ? અનુભવી. તો અહીંયા સમ્યક દૃષ્ટિનું બધું શુદ્ધ જ કેમ? કેમ કે કોણ છે? અનુભવી. એ આગમ પરમાગમના અર્થને કળે છે. કાલે મેં રાત્રે એક દાખલો આપ્યો હતો. મારી બાઇક બગડી, 4 દિવસની એમને એમ જ ઊભી થયો હતો. એ વચ્ચે એકવાર હમણાં જ મહિનાભર પહેલાં, લગભગ મહિના 1.5 મહિના એમને એમ જ ઊભી, ચાલુ જ ન થાય, ચાલુ જ ન થાય, ચાલુ જ ન થાય. અહીંથી ધક્કો મારીને લઈ ગયા. ઓલાએ પહેલો જ પ્રશ્ન કર્યો, અનાદિકાળ તે પ્રસુપ્ત અવસ્થામાં હતી? હું મારી ભાષામાં કહું છું. હા, એટલે લાંબા ગાળે બંધ પડી હતી કે હા? ઘોડી ચડાવો તો મને યાદ આવ્યું, વાહ, સ્વાધ્યાય ચાલુ. ઘોડી ચડાવો એટલે પગ ધો, ચામડાની વસ્તુ. ઘોડી ચડાવ્યા અને જ્ઞાતા દ્રષ્ટા ભાવે ઊભા. ખબર નહીં એણે શું કર્યું, બીજી મિનિટે તો ચાલુ થઈ ગયું. મેં કીધું મેં યાર હજારો કિક માર્યા, સાલા એક વાત ચાલુ ન, તમે યાર હજી અડીને કંઈ કરું ચાલુ થઈ ગઈ. સાહેબ તમારા કિક એ દ્રવ્યલિંગીના કિક જેવા છે અને મારો એક કિક ભાવલિંગીના જેવો કિક છે. ભગવતી આરાધનામાં એક ગાથા આવે છે, આમાં પણ આવે છે, છડાલામાં પણ છે. એ ભગવતી આરાધનામાંથી જ. कोटि वर्ष तप तपे ज्ञान बिन कर्म जरे जे अज्ञानी के क्षण माई. આ પલ ભરમાં જ બધા કડકડાટ કકડ ઘૂસ થઈ જાય છે. શું રસિકભાઈ, શું વિચાર આવે છે બોલો? આપણે આપણા હાથેથી ગાડી સુધારવી, સમૂહ કરવી દ્રવ્યલિંગી મેકેનિઝમ છે, અને ઓલો જે કરે ને એ ભાવલિંગી મેકેનિઝમ છે. જાણકાર હોવા જોઈએ. ચશ્મા ના સમજો, હવે હું એમને જ પડેલો હોય, હું તો એમ સમજો આ તો ખરાબ થઈ ગયો, હવે તો ફેંકો. તમે મને પૂછો, સાહેબ તમે કેમ કેટલા મહિનાથી માર કરતો, ચશ્મા કેમ નથી પહેરતા? અરે યાર ઓલું છે ને એક સ્ક્રૂ. પણ તમે ગજબ છો યાર, તમે મને કહેવાય તો ખરું ને. તમે 1 સેકન્ડમાં તો કરીને આપ્યું. જાણકાર. હું કેવળ જાણકાર એટલે નોલેજેબલની વાત નથી કરતો, બ્રિલિયન્સીની વાત કરું છું. ઇન્ટેલિજન્સી, બ્રિલિયન્સીની વાત કરું છું. પ્રયોગમાં મૂકે ઉપયોગની વાત કરું છું. કેવા ઉપયોગની વાત? એવો હોય જ્ઞાની. ચલો, આવી તો કથા ઘણી છે. એટલે ચોથી લીટીમાં એમ કહે છે, સંસારા સાર વિચાર ચારુ ધિષણા. ધિષણા એટલે બુદ્ધિવાળા, ચારુ એટલે સુંદર. સારા સારનો વિચાર કરી શકે એવી સુંદર બુદ્ધિ. વંદામહે તમ વયમ. તે જ્ઞાનીને અમે વંદન કરીએ છીએ. આ કળશ પૂરું થયું. અને આજે 49મી ગાથા છે, આજે ગુરુદેવશ્રી લીધીને
એમાં હવે એમ કહે છે હે દે સવે ભાવા વવહારણયમ બડુચ્ચ ભણી દાવો સૌવે સિદ્ધ સહાવા સુધણયા સંસિદ્ધિ જીવા સંસિદ્ધિ જીવા સંસ્કૃતા જીવા સંસ્કૃતો જીવા સંસારમાં રહેલા જીવો પણ બધા સિદ્ધ સહાવા સિદ્ધ સ્વભાવ જેવા જ છે શુદ્ધણયા શુદ્ધ નયે સિદ્ધ જેવા જ છે. તો પછી તમે કેમ કીધું કે છે એ બધા વ્યવહાર ને અમે બધા બીજા ભાવોની વાત કરી છે. દેહ છે, શરીર છે, સંયોગ છે, રાગ છે, ગતિ છે, એ બધી અમે વ્યવહાર નયે કીધું છે. શુદ્ધ નયની દ્રષ્ટિએ તો બધા જીવો, હું એક બે વાત હવે કરીને વાત પૂરી કરું છું. આના અંગે મેં રાત્રિના સ્વાધ્યાયમાં લઈશ. આ ગાથા ઉપર જે ઉદ્દેશી ખોલ્યા છે મને એકે શબ્દ મૂકવાનો મન નથી. સાચું કહું તમને, આજના પ્રવચનમાંથી મને એકે શબ્દ મૂકવાનું મન નથી, પણ સહેજે ટાઈમ થઈ જશે. બે વાત કરું છું, બહુ મારની મગજમાંથી નીકળી ન જાય. કહું? પકડજો. શુદ્ધ નયે સિદ્ધ જેવા સંસારી શુદ્ધ છે. કથન થયું ને? તો કથન માત્ર શું છે? બહુ સરસ. કથન માત્ર શું છે? તો વ્યવહાર એ છે, એ તો મહાવ્યવહાર પકડાય છે. પણ સિદ્ધ જેવા શુદ્ધ છે એમ કીધું ને આચાર્ય. તો સિદ્ધ જેવા શુદ્ધ છે એ જે કથન છે એ શું છે? એ વ્યવહાર છે. બહુ સરળ શબ્દોમાં કહું ને, શુદ્ધ નહીં શુદ્ધ છે એમ જ્ઞાનીને કહેવાનો જે રાગ છે, જે જ્ઞાની કહે છે, બોલો હિંમત હોય તો, એ અશુદ્ધ છે. એક વાત તો મારે આ મગજમાં ક્યારની ચાલે છે, શુદ્ધને અનુભવ સ્વરૂપ હોય. શુદ્ધ નયોભ્યુદયથી 10મો કળશ. આત્મ સ્વભાવમ પરભાવ ભિન્નમ પૂર્ણમ આદ્યંત વિમુક્તમ એકમ વિલીન સંકલ્પ વિકલ્પ જાલમ પ્રકાશયન શુદ્ધ નયોભ્યુદયથી. અનુભૂતિ સ્વરૂપ હોય શુદ્ધ નહીં. તો અહીંયા શુદ્ધ નહીં તો કેવા રૂપે છે? તો સવિકલ્પ શુદ્ધ નહીંની વાત સમજો. એ વ્યવહાર નહીં છે. તો સાહેબ બોલો પહેલો એ ગોમટ સાર. શૈલાબેન સમજાય છે સૂક્ષ્મતા એની? આ શાર્પનેસ છે એમાં, આ માર્મિકતા છે. એક વાત. બીજી વાત, શુદ્ધાત્મા દ્રવ્ય છે કે પર્યાય છે? ઝડપથી બોલો. શુદ્ધ આત્મા જ્ઞાયક ભાવ, શુદ્ધ ભાવ, એક ભાવ, જ્ઞ ભાવ કોણ છે? દ્રવ્ય છે કે પર્યાય છે? દ્રવ્ય છે. અચ્છા, સિદ્ધ શું છે? તો તમે શુદ્ધ મારો તો દ્રવ્ય છે, ઓલા તો કોણ છે? પર્યાય છે. અને તમે મને કોની હારે સરખાવો છો? તો મારા દ્રવ્યને તમે સિદ્ધ હારે સરખાવો છો. તો પર્યાય મહાન કે દ્રવ્ય મહાન? આ નિયમસારમાં થોડુંક મગજમારી હું કરવાનું છું, તૈયાર રહેજો. સિદ્ધ તો પર્યાય છે ને, પર્યાય તો એક ક્ષણની છે ને. દ્રવ્ય તો ત્રિકાળ છે ને. તો ત્રિકાળને પર્યાય સાથે સરખાવવાનો કે પર્યાયને આને હારે સરખાવવાનો? કોની હારે સરખાવવાનો? તમે શું કહેવા માંગો છો આચાર્ય? સિદ્ધ જેવા છે એવા તમારા સિદ્ધાત્મા છે. એક જિજ્ઞાસા છે એમાંથી. પર્યાય હારે સરખાવો છો તમે મારા દ્રવ્યને. અમે એવા ગરીબડા થયા. હા, જો મને કોઈ કહે, શૈલાબેન કહે, સાહેબ તમારે છે ને ભારી સાહેબના પ્રવચનો બહુ ધ્યાનથી સાંભળવા જોઈએ. એના જે તર્ક, એના જે ન્યાય, એના જે પ્રસ્તુતિ હોય ને, એવું તમે થોડુંક શીખો. ચલો, રિસ્પેક્ટફુલી એક્સેપ્ટ કરો, ઓકે. પણ સમજો હમણાં પહેલા વર્ષમાં ભણતો કોઈ છોકરો આવે અને એ પ્રવચન કરે, અને 25 વર્ષનો 30 વર્ષમાં અહીંયા હું ગાદીએ બેઠો, મને તમે કહો સાહેબ જો ઓલો છોકરો પ્રવચન કરે છે ને એવું તમારે કરવું જોઈએ. શું રાજુભાઈ,
તમે કોની સરખામણી કોની સાથે કરો છો? આવી તો અનંતી સિદ્ધની પર્યાયો મારા દ્રવ્ય સ્વભાવમાંથી નીકળતી રહેશે સાદી અનંતકાળ માટે. તો એમ બોલો ને, જેવો તું શુદ્ધાત્મા એવા તે સિદ્ધાર્થ, એમ બોલો ને. આ મારો પ્રશ્ન છે આચાર્ય કુંદ દેવને, આ મારી જિજ્ઞાસા છે પદમ પરમલધારી દેવને. અને એ લોકો જે મારા સપનામાં આવીને, મારા જ્ઞાનમાં આવીને, ગુરુદેવશ્રી શબ્દ બોલે ને ભાવ જ્ઞાન, એ સમાધાન કરે છે. સમાધાન મારી સાથે છે. હું તમને કેવળ એ વાત મૂકી છે, આખો દી વિચારતા રહેજો. વિશેષ પછી આપણે લઈશું. ઓમ નમઃ શિવાય. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो